નવસારીના હાર્દ સમાન વિસ્તારોમાં આજે સવારથી જ પાણીની કટોકટી સર્જાઈ છે. ઘટનાની વિગત એવી છે કે આજે સવારે જ્યારે સિલોટવાડ વોટરવર્ક્સથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું ત્યારે જ મુખ્ય લાઇનમાં મોટું લીકેજ ધ્યાને આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોઈ નગરપાલિકા દ્વારા તાત્કાલિક લાઇન બંધ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત રહેણાંક વિસ્તારો જૂના થાણા, પાંચ હાટડી, લુન્સીકુઈ, સિંધી કેમ્પ, શાંતદેવી રોડથી ટાવર સુધીના તમામમાં પાણીની તંગી સર્જાશે. ધર્મેશભાઈ માલી, માજી શહેર કોંગ્રેસ પ્રમુખ. આજરોજ પાણીની ટાંકી પાસે એક ભંગાણ લાઇનની અંદર થયું છે. પૂર્વ ઝોનની લાઇન જે ખરી એ જૂની લાઇન છે અને એની અંદર મોટું ભંગાણ થયું છે. એના કારણે લાખો ક્યુસેક પાણી રસ્તા પર રજડી ગયું છે. એ લાઇન નીચે અંડરગ્રાઉન્ડ છે, એના કારણે જે પ્રકારે ધોવાણ થયું છે એટલે મોટો ભૂવો બી પડી ગયો છે. મને એવું લાગે કે આ મહાનગરપાલિકા પૈની ત્યારથી પાણી સાથે આ કમિશનરને કોઈ લેનું નથી લાગતું. કારણ કે આગળ પણ જ્યારે આપણે આ જે જૂની ટાંકી તોડવા ગયા હતા ત્યારે મોટી લાઈન તૂટી હતી અને લાખો અને કરોડો ક્યુસેક પાણી રોડ ઉપર વેરફાઈ ગયું હતું. આજે પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ. પાણી જોતાં એવું લાગ્યું કે નવી પાણીની ટાંકી તૂટી ગઈ છે. કારણ કે આ લોકોનો કોઈ ભરોસો નહીં. પાણીની ટાંકી બી તૂટી જાય ભાઈ. આ તો લાઈન તૂટી છે અને લાઈન તૂટવાના કારણે હવે આ 4-5 દિવસ લોકોને પાણી નહીં મળશે. મને એવું લાગે કે આ જે કંઈ પણ વહીવટ થઈ રહ્યો છે આ મહાનગરપાલિકાની અંદર, એની અંદર જે પ્રકારે આ બધી હોનારતો બની રહી છે આ લોકોનું પૂરતું ધ્યાન આના પર નથી રહેતું. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ એક મોટો સંપ બનાવી રહ્યા છે. એની પણ સેફટી જે પ્રકારની સાઈડની હોવી જોઈએ તેમાં પણ પૂરતું ધ્યાન આ લોકો આપતા નથી. લગભગ 50 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો છે એ સંપ બનાવવા માટે. એટલે મને એવું લાગે કે આ લોકોને પબ્લિકની કંઈ પડી નથી અને પબ્લિકના જે પૈસા છે એ વેડફવાનું કામ આ મહાનગરપાલિકા કરી રહી છે. નવસારી મહાનગરપાલિકાના સિલોટવાડ વોટરવર્ક્સ સ્થિત આપણે નવસારીના પૂર્વ ઝોન અને મિડલ ઝોનની અંદર જે સર્વિસ આપીએ છીએ એ સર્વિસની મેઇન જે સર્વિસ લાઇન છે તે હાલ અત્યારે પૂર્વ ઝોનની સર્વિસ ખોલતા તૂટી ગઈ છે. જે અહીંયાના રહીશો અને દ્વારા આપણાને અને આપણા વોટરવર્ક્સના કર્મચારી દ્વારા જાણ કરી એટલે તરત જ આપણો સ્ટાફ આવીને રિપેરિંગની કામગીરી હાથ ધરી છે અને સાંજ સુધી આ રિપેરિંગની કામગીરી પૂર્ણ થાય એ માટેની કાર્યવાહી વોટરવર્ક્સ વિભાગ દ્વારા હાથમાં ધરી છે અને લોકોને પાણી પુરવઠો ફરી નિયમિત રીતે મળે એ પ્રકારેનું કામગીરી વોટરવર્ક્સ વિભાગ કરશે. આ પૂર્વ ઝોન એટલે કે લુન્સીકુઈ, ગંડેવી રોડ, જૂના થાણા, બેસવખાડા અને મિડલ ઝોન એટલે સાણકુવાથી લઈને ટાવર સુધીનો વિસ્તાર, આ 2 ઝોનને વિભાગ કરે છે. નગરપાલિકા તંત્ર દ્વારા હાલ જેસીબી મશીનોની મદદથી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સાંજ સુધીમાં સમારકામ પૂર્ણ કરી પાણી પુરવઠો ફરી રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. ત્યાં સુધી નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.